મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો ઋષિ પાચમ છે તો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને જો તો તડકો નીકળો છે અને વરસાદી અંધારો છે એવું વાતાવરણ છે અત્યારે। તો કાંઈ શરદી ગળું બળતું હતું ને તો આજે શરદી થઈ ગઈ છે। જો નાકમાંથી પાણી ચાલુ થઈ ગયું છે આપણને અત્યારમાં, ઘડીએ ઘડીએ જવું પડે છે હવે। અને ઓલું હે હા, ઘેરે નીંદર નથી આવી। એક તો ગળું બળતું હતું, ગળું તો હજી બરે છે પણ હવે નાકમાંથી પાણી ચાલુ થઈ ગયું છે। હા, કે આઈસ્ક્રીમ ખાઈ લેવાય। શરદીની દવા લેવી મને ન ગમે, પછી શરદી હરખી આમ થાય નહીં ને ખોટી દવા ખાય ને તો ઘડીમાં મટે નહીં। અમે 2-3 દિવસ તો મટવાની હોય જ। તો દામોકુંડ આપણે જવું છે પાણી રેડવાને। નાવું તો નથી, બધા નાઈ લીધું છે ઘેરે, એટલે જ પાણી રેડી આવ્યા કા ખાલી તડકી નીકળી છે। પાણી રેડવાનું છે ને એટલે અહીં તો બધા પાણી ગરમ કરીને નાયા છે। જો હું નથી કરતી, શરદી થઈ ગઈ ને એટલે જ ગરમ કરવું પડ્યું। તો એક કે ગરમ કરી પાણી ને નાહી લીધું છે ને જો અહીંયા બટેટા બાફી લીધા છે, સિંગદાણા શેકીને રાખી દીધા છે। ભાવે ખાટું ખીચડી બનાવવાની છે ને એટલે મમ્મી અત્યારમાં ઓરા શેકા છે પણ કંઈ ખાવાનું છે નહીં। ભૂખા પેટે જ પાણી રેડવાનું હોય તો આપણે પાણી રેડી આવશું। હજી મમ્મી ના છે 10:30 કેમ કંઈક જાય, હજી તો 10 વાગ્યા છે। હાલો, વરસાદ રેડો અંધારો છે। હાલો હવે કપડાં હુકવવા જવા છે તો પેલા કપડાં હુકાઈ આવીએ છે ને। ફાઇનલી આપણે દામોદર કુંડ આવી ગયા છે પાણી રેડવા માટે। ભીડ જોવો ભાઈ, વારો નથી આવે એટલી ભીડ છે। જો તો ફૂલ પબ્લિક છે દામોદર કુંડ, જોઈ લો તમને એટલી ટ્રાફિક ને એટલી ટ્રાફિક છે આજે। જો પાણી રેડે દામોદર કુંડ પાણી રહીને તો ક્યાંના ઘરે આવી ગયા છીએ। અને ઘરે આવીને અંડલી માટે દવા લેવા ગયા હતા। અંડલી કે શરદી બહુ વધી ગઈ તો હાલો દવા લઈ આવ્યા। દવા લઈને ઘરે આવ્યા, ચેવડો ને એવું બધું લઈ આવ્યા, કેળા, દૂધ કૂતરાને દેવાનું હતું તો આંટીનો કૂતરાને દેવા ગયા, બ્રેડ ને દૂધ ને એવું બધું। અને અંડલે જો કંટ્રોલા સુધારે કે મમ્મી રહ્યા નથી આજે, એટલે મમ્મી તો રહેવાય ને ડાયાબિટીસ દવા હોય એટલે મમ્મી હાટું કંટ્રોલાને શાક રોટલી ને અમારા મમ્મી મારા હાટું ને અંડે હાટું ખીચડી કરે બટેટાના સિંગદાણાની જોવા। અને આપણે ભૂખ લઈ ગઈ ભાઈ, તો ચેવડો મરચાં અને કાકડી લઈને નાસ્તો કરવા બેસી ગયા છીએ। અને જો કેટલા બધા કંટોલા સુધાર નાખ્યા બે મમ્મીને આવી રહી। મમ્મીને કે આખો દી, અમારે તો આખો દી રહેવાનું ને આપણે તો, જો કે અમારે તો 2 ટાઈમ ફરાળ છે એટલે રાતના પછી પેટીસ ને એવું કંઈક ખાવું હોય તો લઈ આવશું। મમ્મી તો 2 ટાઈમ જો કંટોલાની શાક હાલે, કંટોલા સુધાર નાખ્યા અત્યારે હજી સુધારે, હજી એટલા પડ્યા। આ ટીંડોળા હે કે હું મૂકો એના કંટોલા ભેગા એટલે એના જેવડા જ લાગે। એવું છે, બેનું મિક્સ શાક કરી નાખો, બીજું કંટોળા ને ટીંડોળાનું। હા હાલે, ક્યાં ને એટલે આમ હુડ કરે પણ શરદી બંધ થઈ ગયું છે, શ્વાસ જ નથી, મોઢેથી લેવો પડે છે એટલે દવા લેવા જવું જોઈએ। એક તો બપોર કેસ વધી ગયા છે, શરદી ઉધરસ ના વધારે કંઈક થાય ને દહીં નું પૂછતી દહીં ખવાય કે ન ખવાય? બધું ખવાય, શરદી વધારે હોય તો ખવાય દહીં, વધી જાય પછી કેળા ન ખવાય, કાંઈ ન ખવાય, ચેવડો ને એવું બધું ખવાય, છાશે ન પીવાય। તો જા મમ્મી તો રસોઈની તૈયારી કરવા માંડ્યા। હાલો તો બધા ચેવડો ને એવું બધું નાસ્તો કરવા। 1 વાગી ગયો છે, જમવા માટે બધા બેસી ગયા છીએ। તો જો મારા નંદલી મારે તો ફરાળ છે, આંટી જો
સાબુદાની ખીચડી મોકલી છે ને આપણે ઘરે બી બટેટાની અને બટેટાની ખીચડી બનાવી અને ચેવડો છે ભરાડી, કાચા મરચાં છે, કાકડી છે, ખીર છે, અહીંયા તરેલા મરચાં. મમ્મી નથી રહ્યા જો એના માટે પરોઠું છે કાલ રાતનું, પછી રોટલો બનાવ્યો છે ને કંટોળાનું શાક ને લાડવા ને એવું બધું છે. અમે બનાવીએ એક વસ્તુ ને જમીએ 10 વસ્તુ, જમવાટાણે એટલું થઈ જાય જો. હા હાલો બધા જમવા. તો જો રાતના 8 વાગી ગયા છે અને ગણપતિ બાપાની જો આરતી દર્શન કરીને આવ્યા છે ને રોંઢાના એમને બેઠા હતા. શરદી બહુ હાઉસફુલ થઈ ગઈ છે કે મજા આવતી નથી. પછી અત્યારે છે બ્લોગ લીધો છે અને મમ્મી તો માર્કેટે ગયા હતા. હા, પછી ગણેશ બાપાની આરતી કરી આવ્યા, માર્કેટ જઈ આવ્યા, પ્રસાદી લઈને 2 જગ્યાએ ગણેશ દાદા દર્શન ને આરતી કરી. મસ્ત થઈ ગયા, સરસ ડેકોરેશન ને બધું મસ્ત કર્યું છે ગણપતિ બાપા. હા, 2 જગ્યાએ જો 2 આપણા પડોશી ત્યાં હતા તો જો આપણે દર્શન કરી અને આરતી કરી. કલાક હોય ગઈ બોલો ઘડીક મને નહીં, અડધી કલાક એક આરતી કરી. હું જમવાનું બધાને અત્યારે કાલ બપોર આજે બપોરની ફરાળી ખીચડી પડી જ છે. ફરાળી પ્રસાદ આવ્યો છે ગણપતિ બાપાનો છે. 2 જગ્યા જે છે તો આ રાજગરાનો શીરો ભાભીએ બનાવ્યો છે. કેટલા 3 જણા હતા ને જો બધાને એવી રીતના પ્રસાદ એક જગ્યાએ ફ્રૂટ શીરો ને બધું એવું પેંડા ને ચેવડો ને એવું બધું છે. સત્યનારાયણ ની કથા કરી હતી ને એટલે એમાં ઓલા શીરાની જગ્યાએ રાજગરાનો શીરો બનાવ્યો છે. એટલે ફરાળી પ્રસાદી ફરાળી આવી ગઈ છે. મજા પ્રસાદી મીઠી લાગે એટલે હા તો થઈ જ જાય. એટલે તો જો તો અમે આરતી કરી આવ્યા છે 3 હા હા બધાને એક એક આપણા 3 ગયા હતા એટલે 3 એને એક એક આપ્યા એટલે 6 વાટકા થઈ ગયા છે. મમ્મી તમને મીઠું ખાવાનું એ રહ્યા 6 વાટકા થઈ ગયા છો. ખાય જ ના ખાય ને ભગવાન બધું મીઠું તો એટલું એમાં કાંઈ નથી. કેળું છે ખાલી, કેળું છે ખાલી. હાલો મસ્ત પ્રસાદી ખાઈ લે. ફરાળ કાંઈ ત્યાં બનાવ્યું છે ને. પહેલા વિચાર હતો કે હાંબાની ખીચડી કરું પણ કાંઈ ભાવતું નથી, બધું મોરું લાગે. શરદી થઈ ગઈ તો કાંઈ ટેસ્ટે આવતો નથી મને તો. કાલે તો એવી તીખી તમતમથી પાઉંભાજી ખાવાનું મન થયું છે ઘરે કે બહાર ક્યાંક ગમે ત્યાં. બપોરે કેવું મને ચીડો જીતી કે ભાઈ પાઉંભાજી એમ ભાઈ ને લાલચ આપતી મન કરાય એમાં રહ્યા હોય ને તો વધારે બંધ થાય ને ભાઈ ને બહુ થઈ જાય એટલે એને કહેતી હતી એકદમ ક્રિસ્પી પાઉં હોય તીખી ધનમતી ભાજી હોય તો ભાઈ ને ભૂખ લાગે. રહ્યા હોય એટલે ફરાળ જ કરવાનું છે અત્યારે. જો આખો દી ઉપવાસ હોય ન ઓલું થાય એટલે ગમે એટલું ફરાળ ખાવ તો અન જેવું ન થાય એમ. મારે તો હાલે ભાવિકને વધારે સારું. હાલો પ્રસાદી ખાવા બધાય ગણપતિ બાપાની.